આજે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને ગુજરાત પ્રદેશ મહેશ્રી સમાજ અને કચ્છના અનુસૂચિત જાતિ સમાજ તાલુકા મહેશ્રી સમાજના સૌ આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમારે તારીખ 8ના ઉર્વિન કમલેશભાઈ ચુયા કે જે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં ત્યાં કને અભ્યાસ કરતો હતો અને એની ત્યાં કને જે રીતે શંકાસ્પદ રીતે એમની બોડી મળી અને બોડીમાં પણ એટલા તીક્ષ્ણ ઘા બ્લેડથી મારવામાં આવ્યા હતા એ જોઈ કરીને અમને સ્પષ્ટપણે લાગે છે કે ઉર્વિનની હત્યા નહીં, આત્મહત્યા નહીં પણ હત્યા જેની કરવામાં આવી છે। કારણ કે જે રીતે એના ગળા ઉપર, એના બંને હાથ ઉપર, એના પગ ઉપર જે રીતે એને બ્લડના ઘા મારવામાં આવે છે, કારણ કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અગર કોઈ વ્યક્તિ ગળા ઉપર બ્લડ મારતો હોય છે ત્યારે એની પીડા અસહ્ય થતી હોય છે, ત્યારે કોઈ દિવસ હાથ ઉપર એની પોતાના હાથે જ હાથ ઉપર બ્લડ ચલાવી શકતો નથી કે પગ ઉપર બ્લડ ચલાવી શકતો નથી। ઉર્વિન એક કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરતો હતો, સેકન્ડ યરમાં હતો। અગર એને આત્મહત્યા જ કરવી હોત તો એ ગળે ફાંસો ખાઈને પણ આત્મહત્યા કરી શકત, બાજુમાં સાબરમતી નદી છે એનામાં જંપલાવી કરીને પણ આત્મહત્યા કરી શકત, કેમિકલ એન્જિનિયર છે એટલે કોઈ દવા પીને પણ આત્મહત્યા કરી શકત, પણ એવું નહીં। હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ ત્રીજા માળે કે જે રૂમ સતત બંધ હોય છે એ બંધ રૂમમાં એની જે શંકાસ્પદ રીતે જે એની લાશ મળી છે એ લાશ જોતાં 110% અમને પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું લાગી રહ્યું છે કે આની આત્મહત્યા નહીં પણ કોઈકે હત્યા જ કરી નાખી છે। અમે 2 દિવસ ત્યાં કને એલડી કોલેજની સામે ધરણા ઉપર બેઠા હતા, મોતનો મલાજો જાળવી કરીને અમે બોડીનો ત્યારે સ્વીકાર કર્યો હતો અને ત્યારે પણ ત્યાં કને સ્થાનિક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં દઈ આવ્યા છીએ કે આનામાં જેટલા પણ જવાબદારો છે એની સામે ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે। કારણ કે હોસ્ટેલ ત્યાં કને છે, ત્યાં કને અનલીગલી બીજા છોકરાઓ પણ રહે છે, ગેરકાયદેસર ત્યાં કને પ્રવૃત્તિ પણ ત્યાં કને થઈ રહી છે। અમને જાણવા મળ્યું છે તેમ અગાઉ પણ આનાથી 3 થી 4 વખત એ જ હોસ્ટેલમાં ક્યાંક હત્યાઓ થઈ છે। એની સાથે સાથે ત્યાં કને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી। આજે કોઈ પણ પરિવાર જ્યારે પોતાના દીકરાને સારા અભ્યાસ માટે અગર હોસ્ટેલમાં મૂકતા હોય છે ત્યારે 110% એ હોસ્ટેલના સંચાલકોની તમામે તમામ જવાબદારી ફિક્સ થતી હોય છે। ત્યારે આ કિસ્સામાં ઉર્વિન કમલેશભાઈ ચુયા માંડવી એના કિસ્સામાં પણ 110% અમને સમસ્ત સમાજને એવું લાગી રહ્યું છે, અનુસૂચિત જાતિ સમાજને એવું લાગી રહ્યું છે કે આ દીકરાએ આત્મહત્યા નહીં પણ એની કોઈકે ક્રૂર હત્યા કરવામાં આવી છે। આજે જિલ્લા કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરના મારફતે રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે સંબોધીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે, આની સીટની રચના કરવામાં આવે અથવા તો આની સીબીઆઈની તપાસ કરવામાં આવે તો આનામાં જે સાચી હકીકત છે એ સાચી હકીકત બહાર આવશે। અને જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આજે તો કદાચ 1500 થી 2000ની સંખ્યામાં સમાજ ભેગી થઈ છે। આવનારા દિવસોમાં જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવશે અને એનામાં થોડું ઘણું પણ ક્યાંક શંકાસ્પદ રીતે આ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર કચ્છમાં આ બાબતે જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ કરવામાં આવશે। કારણ કે આ એક દીકરાના કારણે સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સમાજના દીકરાઓ આજે અમદાવાદ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં, સારા વિસ્તારમાં ત્યાં કને અભ્યાસ કરવા માટે પણ આજે ખચકાય છે। કારણ કે આ રીતે જો યુવાનોની ક્યાંક ને ક્યાંક હત્યા થતી રહેશે તો સમાજમાં શિક્ષણનો સ્તર ક્યાંક ને ક્યાંક ઘટતો જશે। એના માટે આજે સૌ ભેગા થઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપી કરીને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થાય, સીબીઆઈ તપાસ થાય, સીટની રચના કરવામાં આવે અને આ પરિવારને ત્વરિત ન્યાય મળે એવી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। મારું નામ કમલેશ ચુયા છે। આવેદન રજૂઆત કરી છે કે મારા દીકરાને
સુસાઇડ નથી, એનો મદદ છે. અમે જો કે એના જે જિમ્મેદાર વ્યક્તિઓ છે તેના પર તમે જો કે તપાસ કરાવો અને જે વસ્તુ તમને આવેદન પત્રમાં લખી છે એનું અમને પૂરેપૂરો ખાતરી પૂરેપૂરો અમને શું કરો ન્યાય અપાવો. સાહેબ અમને 100% ખાતરી આપી છે કે તમારે કરી દઈશ. કેટલા સમયથી અભ્યાસ કરતા કઈ કોલેજમાં અભ્યાસ કરતા? મારો દીકરો એલડી કોલેજમાં 4થા સેમિસ્ટરમાં તો 2 વર્ષ થયા. કઈ કોલેજમાં અભ્યાસ કરતા? કેમિકલ એન્જિનિયર. શું માંગણી છે પરિવારથી, સમાજ પણ આજે તમારી સાથે આવ્યો છે? મારી માંગણી એ છે કે આ બનાવ જે મારા સાથે બન્યો છે એ મારા સમાજના બીજા કોઈ છોકરા સાથે ન બને. એમાં જાગૃતતા આવે કે મેં તો મારો દીકરો ખોવાઈ દીધો, હવે બીજો કોઈ મારો સમાજનો કે બીજો કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાને ન ખોવે. આ જે તંત્રની આટલી ઘોર બેદરકારી યાલી છે તેના ઉપર પ્રકાશ તો પડે કે આમાં ગોરખધંધા થાય છે કે એનું સંચાલન બહારના વ્યક્તિઓ કરે છે હોસ્ટેલનું. કે કોઈક અમને એવું સાંભળવા મળ્યું કે આ લોકો મારે કહેતા હતા કે આ કોલેજમાં અમે જેમ કરીએ તેમ થાય, એમાં લેબાગુ તત્વો પણ બેઠા છે કબજો જમાવવાનો. તો કોઈ પણ એ લોકો તંત્રને એટલી ખબર નથી કે અહીંયા બીજા અસામાજિક તત્વો બીજો ધંધો પણ કરે છે. ઘણી ઓળખો દેખામ આવી અમને અહીંયા હોસ્ટેલમાં. બીજો કોઈ એવો બનાવ વાગ્યા પહેલાનો તમને ફોન આવ્યો હોય કે કોઈ ફરવા ગયા હોય લંડનમાં ચેન્જ આવ્યું હોય, દબાણમાં હોય તો એટલા એવો કોઈ ઘટના સામે આવે? ના અમારો ડેલીની વાત થતી હતી. બપોરના લઈને રાત્રે થાય. જે વખતે બનાવ બન્યો રાત્રે 12 સાડા 12 વાગે વચ્ચે મને જજમેન્ટ છે તેના આગળ 8:30 9 વાગ્યા ફોન ઉપર વાત કરી હતી. 2 વર્ષથી અભ્યાસ કરતો હતો કોલેજમાં, એના મિત્રો સાથે પણ આપો પરિચિત હશો. મિત્રો પાસેથી શું જાણવા મળ્યું? મિત્રોએ બધું મને કીધું કે કાકા પહેલે નરોસ હતો, એનો જે 1 તારીખના એનો એક્ઝામમાં એને કોપી કેસમાં કરાવ્યો તેના ઉપર મને બધી વાત કરી કે બાપા આ વસ્તુ છે. ત્યાર પછી કે નરોસ નતો, પછી મને કે કાકા ક્યારે પણ એવી વસ્તુ નથી કરી એનું ખરાબ રિઝલ્ટ છે કે એવું કાંઈ નથી કે ખોટી સંગતમાં હતો કે અભ્યાસમાં નબળો એવું કાંઈ પણ ન હતું. કોલેજ તરફથી શું જવાબ મળ્યો? કોલેજ તરફથી બધો કોલ કે અમે તમારી રિક્વેસ્ટ તમે લીખી આપો, અમે એના પર કાર્યવાહી કરીશું. મતલબ અમને એના ઉપર વિશ્વાસ જ નથી પ્રશાસન તરફથી.